વારી અને બહાર નીકળી ગયા છે. હાલ આપણે અંદર નતા આવવું જરાય કઈ કામ નથી. ખાવાનું ઈ કામ છે. બસના 5 વાગ્યા ખીચડી કરે એના કરતા કામ થોડું ખવડાવી દઈએ ને તો લોહી ન પીએ. કામ છે કામ છે કામ છે. ચીકુ 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 છે. ચીકુ તો ગોતવા મહા મુશ્કેલ થઈ પડે છે માર્કેટમાં. ખાયરક હમણાં બહુ જ આવી પડી છે. ઉભા રહ્યો ખોલી દઉં. એમ નામ નથી ઓલા કરીને ખાવા હો. શાંતિ રાખો. ખારક ઢગલા આવે. કેળા 20 કિલો 30 કિલો. એક ચીકુ જ નથી આવતા અને એક આ ચીકુ જ ભાવે છે. બીજું કઈ ભાવતું જ નથી. કેળા તો અટતાય નથી. કેળું ખાવું કેળું ખાવું કેળું કેળું ખાવું કેળું ખાવું કેળું હા ના ઉભા રહ્યો ઉતામેર વહી ગઈ. હા ઉતામેર આવ્યો. ખાઈ બહુ આવ્યું. ઈ મેરી દીધી મીઠી ખરાબ છે વિશે ઉભો તને આપું. આના હાટુ પછી મારે ગોતવી પડે. જો કીડા આ પીળી છે ને અસલ આવે લે. પીળી બહુ સરસ આવે. લાલ નો હતી હવે. લાલ અમુક જ મીઠી. આ ઈ નત બા ઈ નત. આર્યું આ કેળું ખાવું આ નથી ખાવું. આ ચીકુ ઉભા રહ્યો સુધાર દઉં. એવી મીઠી ના તો મિનિટ ના અમારને રિક્ષા વેચવા આવી છે ને. આ તો ઓલો અહીંથી નીકળો તો હવે આ ટ્રેન પાસે કેળા અને ખારક બે હતા. આ ચીકો તો હું પરમદી માર્કેટેથી લઈ ગઈ. મીઠી તો હે બહુ નત હજ મીઠી નત. ખાવ તું થૂક જેવી ને ના એવી નથી. ઓલ ખેતર મામાએ લીધી હતી ને એ તો હાવ લાલ હતી ને. હા લાલ હતી. એ તો બહુ મીઠી હતી. મીઠી ક્યાં હતી? નથી હાવ તુરી હતી. હા આને કેવી ખબર પડે આ ચીકુ છે ને વધારે પાકી ગયું છે. આલ્યો વધારે આલ્યો હવે એવું ખાય કે પેટમાં દુખે છે. બે કઈ હા 6 હાથે કઈ ન થાય. આમ વધારે ખાય તો લઈ ખાવી સવાય ક્યાં ઉભા રહ્યો. સવાય ક્યાં સવાતું નથી. આજ વિડિયો મીકો તો ને એમ કે તમારે હજી કેરી આવે. અમાર હંકરેલી હતી ફ્રીજમાં રાખેલી. ફ્રીઝરમાં કેરી કોઈ પણ વસ્તુ રાખી દે ને 10-15 થી કઈ વાંધો ન આવે. કેદીની કચ્છની કેરી રાખી હતી બરોબર હતી હાલે. બરાબર હા એટલે બગડે નહીં. ફ્રીઝરમાં આવતી નથી પણ એમના મેં આખું ફ્રીજનું બોક્સ આખું ભરી દીધા હતા. એ આપણે વાગ્યા હતા ત્યાં હતો ક્યાં તુલસી શ્યામ ગયા આપણે તુલસી શ્યામ ગયા હતા. રસ હતા ત્યાં ડબલા રસના. કેવા હતા? હા એ આખું વર્ષ સ્ટોરેજ કરેલા હોય. સ્ટોરેજ કરેલા નહીં તો દવામાં નાખેલા. એની બામણા સાચામવાળા છે ને એના કારખાના છે રસના. એ પોતાના જ બગીચાના બનાવે.
ટીકી ઉપડી ગરમી તો જોવો પણ ગરમી બહુ થાય છે. બસ હમણાં ખાઈ લે એટલે હમણાં ઓટલો યાદ આવી જાય. હવે ઉપજાન્યા બેહો, હાથ અડાડતા ની ક્યાંય. ઉભા રહ્યો. ઈની સેકન્ડે હાલતા થાય આમ ક્યાં વાહ આ હાથ ધોવામાં ચીકુવા હાથ ધોવા આ હું ધોવરાવું આમાં ધોઈ નાખો આમાં ધોઈ નાખો 2 મહિના છોકરું આને હા કરતા હારું હાસવું. હવે બેહી જાવ અહીંયા જે તડકો આવે છે. ક્યાં હાલતા એવું ક્યાંથી મામા લઈએ પ્રસાદ કેવાનું કૃષ્ણ ભગવાન ભરેલો દ્વારકા. તારા અમારા ભત્રીજાનો આજે છે જન્મદિવસ. ઈ તો મારા હાટું કઈ નથી લઈ આવ્યો ચોકલેટ બોકલેટ, પણ હું એના માટે ભગવાન કૃષ્ણને ધરેલો દ્વારકાના ગુલાબજાંબુ લઈ આવી. એટલે ખા. અને આ આશા માટે આ રુદ્ર માટે લેતો જાજે. ખટકે નહીં તો 3 જણ મારી પાસે જાજા ને મારે હું તો તમને તમારે મને દેવું જોઈએ. આજે મારે પૂછશે કોઈને, આજે કમેન્ટમાં ચોક્કસ કહેજો આ વિડીયો મૂકે ને ત્યારે કે જેનો બર્થડે હોય ઈ ખવડાવે કે જે બીજા ખવડાવે. એવું કઈ ન હોય. હા એવું જ હોય. એવું કઈ નથી લખ્યું. હા શ્રીમદ ભાગવતમાં પૂછ્યો છો તમે. શ્રીમદ ભાગવતનું કહો વાસું હજો. હવે પાણી દે, હવે પાણી દે. જો ત્યાં બેઠા બેઠા આવું નથી દેતા. પાણી દે. આ રિક્ષાવાળા કાંઈ ન કરવાનું નથી. આવ્યો આ મહારાણી છે, તેજથી પંખે ફરોડે છે. ન દુનિયાનું નસીબદાર, નહીં કમાવાની ચિંતા, નહીં ખાવાની ચિંતા. ઉજાગરો કે ઉજાગરો છે વિસાડીને તે નીંદર ફરોડે. કામે ગઈ હતી ને આવી ઈ બાની જેમ લોહી પેણી છે મારી. નાઇટ શિફ્ટમાં ગઈ. કાલે 5-10 મિનિટ બાઈને ગઈ ને એમાં બીજા કૂતરાએ મોઢામાં બટકું ભરી લીધું તો અહીંથી લોહી. કાલ 5 જ મિનિટ બાઈને ગઈ હતી ખાલી. એમાં તાર આખી નાકે એવું બટકું ભરી લીધું બીજા કૂતરાએ. તાર ખાવા કેળાના ખારક ને આ લેતો જાવ ખારક લેતો જાજો. ઈ પડી રુદ્ર માટે પડી ચીકુ ખાવું લીધી હતી અમ્માને. મળે ઓહો 1 કિલો એક. કાલે બાપ દીકરો લાઈવ થયા હતા. હા હા હું અહીંથી જોતી હતી. હા જોતો તમે હા. ના રે નહીં. પછી જોયું તું મને, પછી ખબર પડી તમે લાઈવ થયા એમ. અમારી બીજી ચેનલમાં આમાં જ થયા હતા ને, આમાં જ લાઈવ થયા હતા. અને કોક બેન તો એક કહેતું હતું કેમ મજામાં રુદ્રની મોજ. રુદ્રની મોજ એમ કીધું હતું ને. હા મોજ. હા કીર્તિબેન કે કેવું. હા કીર્તિબેન ગોડલિયા. હા એ બે ચેનલ જોવે છે આપણી. કીર્તિબેન ચોટીલા બાજુ મારીએ છે. બાજુમાં પેલા એનું ગામડું આવે અને ચોટીલા આપણે ઓલા વાત કરી હતી ગયા હતા ત્યારે કે આપણે જાહુ ચોટીલા. ઠીક અમે ઓલા મીડિયામાં હું તાર મામા ગયા હતા ને આવી પેલા મોડા ચોટીલા દર્શન કરવા છે. અમારા ઘરે ચોક્કસ આવજો ને આવજો. રસ્તામાં જ અમારું ઘર આવે. હા ચોક્કસ આવશે. અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. ખાવા દો. કાલે આવડી ગયું હતું મને લાય. હા તે મને નથી લાઈવ થતા. મનીષાબેન બહુ કે તમે તો લાઈવ થતા હોય તો લાઈવ થતા કે કેવું હોય તો લાઈવ થવાની મજા આવે. હા કે જગ્યાએ ગયા હોય તો તાતા તો રુદ્ર લાઈવ થઈ ગયો હતો ને. રુદ્ર નાતો તો. હા વરસાદ બતાડતો હશે બધાને. મારા પોરબંદરમાં થોડોક આવ્યો બગાવવા. આજે પાછો એટલો જ બફારો છે,
એક ખાલી બપોર 1.5 કલાક કાલ 2 કલાક જેવું જરાક ઠાકલું રહ્યું ને વરસાદ આવ્યો આજ પાછું એવું ને એવું છે બાના જીવને હક નથી કે આવક જાવક કરે છે મને લાગે આ ખાય ને આમ જ જરી જાતું વિચાર નકર ના એટલું ખાય તો ઝાડા થઈ જાય અડે પક તો બાયણા ખુલ્લા મૂકી દે તો કૂતરા ભરી જાય આમ છાંયે બેહાય અહીંયા છાંયે બેહાય છાંયે બરોબર બસ ન્યા તડકો નત આવતો ન્યા તો તપે હજી બધુંય આ તડકો આવે અહીંયા મગજની અંદર એક જાતની ઓલી ભરેલી છે 5 મિનિટ હક નહીં હક જ નહીં કરી લ્યો આ છાંયો આવી જાય હા પણ બગાવતા ખરી ને કેટલીક વાર બગાવીને રાખવા છોકરું હોય તો ઝીણકું હમણાં પગ બાંધી દઉં અમારે ઓલા બે ઝીણકા હતા ને આશીષ ને મયુર હું બે ભાઈઓને ઢોલીએ બાંધી દેતી નાના હતા ને હવે આને બાંધવા કેમ બસ માળા કરી લ્યો 5 કરી લ્યો 5 તો થોડોક છાંયો થઈ જાય ત્યાં હળી કાઢી ગયા છે બોલ સીતારામ સીતારામ એમ બોલતું છે ભાઈ સીતારામ સીતારામ થઈ ગઈ એક તો મોઢામાં તો હું હોય લઈ જાઓ માનણ બાપા લઈ જાઓ બાપુ લઈ જાઓ એમ કેવાય લઈ જાઓ મને લઈ જાઓ ભગવાન હા લઈ જાઓ જાવું જાવું હવે ઉપડી ગઈ ગાડી ઉપડી હવે હમણાં પૂરી થઈ 4-5 જજે જાવું ને જલ્દી માળા થઈ જાય ને જલ્દી જાય ને તો જલ્દી ભાગે એક તો ગરમી થઈ રહેવાતું નથી એવી ગરમી થાય પંખો ચાલુ છે તો આ કોણ છે ઈ મારો ગગો હા મારો દીકરો આજ મગજમાં નથી હો ભૂલાઈ ગઈશ 5 મિનિટ હશે કાલે કોણ આવ્યું હતું કાલે કે પરમ દી હા મારા પાડોશી રહેતા અહીંયા બિલ્લામાં રહેવા ભાઈ ગયા અહીંથી નીકળ્યા ને તો એ જોતી ન ઓળખા ભાઈ તો હવે ઓળખીએ ને કયું નાખીએ ઓળખે જ નહીં થઈ ગઈ માળા થઈ ગઈ બસ ત્યાં ટેકે બેસી જાવ હા લાંબા પગ કરજો હવે કરી લ્યો પાછી હવે કરી લ્યો નિરાતે કરો આપણે ક્યાંય નથી જાવું કે આને ઘેરની ગોળીઓ પીવડાવ દેવાય તો બાપ ઉતારીએ અને ઘેરની ગોળીઓ પીવડે ને હાથ પગ હાલે ને એ નો હાલે અને નાળિયું થઈ જાય ઢીલિયું મગજ થઈ જાય બંધ આ જરા તારા કયા ઓળખે કોક ને એ વરખતાય બંધ થઈ જાય ચાલો આવજો સીતારામ બાની માળા પૂરી થઈ જાય તો મારું કામ પતે થઈ ગયું